વેણને વેણી વેણીને વીરા, ઊંચી ઉધારા ન કરીએ. હૈયે ઉગે એવી હૈયાની વાતને ફૂલની ફોરમથી ભરીએ. જી હા, કવિ મકરંદ દવેની આ પંક્તિ જીવનમાં ફૂલની જેમ મહેકવાનું, અન્યોના જીવનમાં સુંદર ફૂલોના રંગોની જેમ રંગોથી ભરી દેવાનું શીખવે છે. બસ આ જ પ્રકારે અન્યોની નિસ્વાર્થ ભાવે સેવા કરતા લોકોની વાતો, પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ છેલ્લા 6 વર્ષથી દર સપ્તાહે આપના ગમતા અને એવોર્ડ વિનિંગ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા. નમસ્કાર, હું છું નિકેતા શુક્લા અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત. पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में, आज मैं आज़ाद हूँ दुनिया के चमन में. જી હા, ખુલ્લા આકાશમાં ઉડતા પક્ષીઓને જોઈને સૌ કોઈના મનમાં આવશે કે હું પણ પંખી બની જાઉં અને આ ખુલ્લા આકાશમાં વિહરું. જી, આજે વાત કરવી છે એવા કેટલાક પક્ષીઓની જેની વાતો જાણીને તમે ચોંકી જશો અને બોલી ઉઠશો OMG. સુમસામ દેખાતા કિનારાઓ પણ જીવંત બની જાય છે જ્યારે શિયાળાની ગુલાબી ઠંડીમાં એક સાથે આટલા મહેમાનો આવી જાય છે. શિયાળુ યાયાવર પક્ષીઓ જે છે એ મુખ્યત્વે ખોરાક માટે થઈને આવે છે, કારણ કે પશ્ચિમના દેશોમાં બધા સરોવરો થીજી જાય એટલે એમને ખોરાક ન મળતો હોય. પરંતુ આની અંદર ખૂબ જ વિવિધતા છે. બતકોનો એક મોટો વર્ગ જે છે એ આપણે ત્યાં આવતો હોય, એવી રીતે આ કીચડ ખૂંદનારા ખૂંદનારા પક્ષીઓ જે છે એનો પણ મોટો વર્ગ આવતો હોય. આપણે ત્યાં જે યાયાવર પક્ષીઓ આવે છે એમાં છેલ્લા 2-3 વર્ષમાં દુર્લભ પક્ષીઓ આવ્યા. એમાંનું એક છે રેડ બ્રિસ્ટેડ ગૂઝ, એટલે ગુજરાતી જો એનું કહેવું હોય તો લાલ છાતીવાળો હંસ એવું કહેવું પડે. દુર્લભ, એને જોવા માટે આખા ભારતમાંથી આ લોકો અહીંયા આપણા રાજ્યમાં આવ્યા. કાંઈક એનું એક અગત્યનું રહેઠાણ હશે, એ આવે છે. આપણા ત્યાં ગાજહંસ મોટી સંખ્યામાં આવે. હવે આપણે એને યાયાવર પક્ષીનો અભ્યાસ કરવા માટે રિંગિંગ કરીએ છીએ, એને ટેગિંગ કરીએ છીએ. 2012ની અંદર વઢવાણાની અંદર K96ના ટેગવાળું એક પક્ષી જોવામાં આવ્યું. પછી K65 વાળું 2016-17 સુધી દેખાડ્યું. આ જે સિરીઝના જે ગાજહંસ જે હતા એ હિમાચલ પ્રદેશના પોંગ ડેમની અંદર 2009ની આસપાસની અંદર ટેગિંગ કરવામાં આવ્યા હતા. હવે એ એક ટેગવાળું પક્ષી આપણે ત્યાં આવે છે, એનો અર્થ નથી કે માત્ર એ જ પક્ષી આવ્યું. એ આખું જૂથ, કદાચ એનું ટોળું 500નું હોય, 1000નું હોય, એ તમામ પક્ષીઓ એક જ સ્થળે ફરીવાર આવે છે. એટલે જેને આપણે સાઇટ ફાઇડેલિટી કહીએ કે એને એ જગ્યાએ આવવું ગમે છે. તમને ખબર છે, આ પક્ષીઓના પ્રવાસને સમજવા માટે વૈજ્ઞાનિકો ટેગ લગાવે છે. બર્ડ ટેગિંગ દ્વારા બર્ડ પર તમામ રીતની નજર રહે છે કે બર્ડ ક્યાં જાય છે, એને કેટલું ટ્રાવેલ કર્યું, કેટલા દિવસમાં એ ક્યાંથી ક્યાં પહોંચ્યું, ક્યાં એને સ્ટે લીધા, એ બધી જ માહિતી આપણને ટેગિંગ દ્વારા ખબર પડે છે. રશિયાના કામચટકામાં એક ગ્રેટ નોટ પક્ષી છે જેને 2019માં ટેગ કરવામાં આવેલું. એ બર્ડ 2019 ઓક્ટોબરના આપણા જામનગરના બાલાચડી દરિયામાં આવેલું. બર્ડ વોચર્સ દ્વારા એ ટેગને જોવામાં આવેલું અને તેના પરથી એ ખબર પડી કે આ બર્ડ રશિયાથી માઇગ્રેટ થઈ અને જામનગર આવેલું છે. અંદાજિત 9000 કિલોમીટર ટ્રાવેલ કરી અને એ બર્ડ જામનગર પહોંચેલું. એક અલગ જ ગ્રુપ જે છે, જે રિવર્સ ટર્ન્સ ને ગર્લ્સ છે એની નજીકમાં જે આપણે ગણીએ છીએ, એનું નામ છે ઇન્ડિયન સ્કીમર. ગુજરાતી નામ બહુ એપ્રોપ્રિએટ પડ્યું છે, જળહળ. જળહળ એટલે એની જે ચાંચ જે છે એ ચાંચનો અપર મેન્ડિબલ અને લોઅર મેન્ડિબલ નાના મોટા હોય, અને એનું જે નીચેની ચાંચનો ભાગ જે છે એ પાણીની અંદર જેને હળ ખેડતું હોય એવી રીતે એ ચાંચ ચલાવતું જાય અને પોતાનો ખોરાક મેળવે. તો એ આપણે ત્યાં યાયાવર છે, આપણે ત્યાં બ્રીડ નથી કરતું, પણ ઇન્ડિયન સ્કીમર્સ આપણે ત્યાં સારી એવી સંખ્યામાં જોવા મળતી હોય છે. ફક્ત પાણીમાં જ નહીં, ઊંચે આકાશમાંથી જમીન ઉપર પોતાનો શિકાર જોઈને ક્ષણભરમાં પલાયન થઈ જતા પક્ષીઓનો અંદાજ પણ અનેરો હોય છે. કોમન કેસ્ટ્રલ કરીને એક પક્ષી છે, તો એ આપણે ગુજરાતમાં પણ દેખાય, કચ્છના રણમાં પણ દેખાય. અને એમનું બોડી લેંગ્વેજ કેવું કે એ હવામાં એક જ જગ્યાએ સ્થિર થઈ અને ત્યાં ને ત્યાં ઉડતું રહે.
પવનનું વાવાઝોડું આવતું હોય અથવા તો એ પાંખો સાથે સાથે ફફડાવતું હોય, એનું આખું શરીર આમ તેમ હલતું હોય, પણ એનું માથું જે છે એ એક જ જગ્યાએ સ્થિર એક્ઝેક્ટ સ્ટેબલ જ રહે અને એ ઉપરથી આમ તેમ જોયા કરે અને જ્યાં એને દેખાય કે હવે અહીંયા કાચિંડો છે કે ગરોળી છે કે અહીં કંઈ બીજી વસ્તુ છે તો એ તરત ત્યાંથી નીચે આવી અને પકડીને પછી જતું રહે. પછી એ રીતે જોઈએ તો આપણે શકરો પણ બહુ સામાન્ય રીતે આપણને દેખાય છે. તો નાના પક્ષીઓ હોય અમુક ચકલી સાઇઝના અને ચકલી પણ, તો એમને પકડવા માટે એમની પાછળ તરાપ મારી અને બહુ સરસ રીતે એ જતા હોય. તો એમના મનુવર સ્ટાઇલ એટલે કે આપણે ગાડીઓ જે ચલાવતા હોય કોઈ અને એમની જે સ્કિલ્સ હોય, સિમિલરલી પક્ષીઓમાં પણ ઉડવાની સ્કિલ્સ બહુ જે એમની પાંખની સાઇઝ છે એ પ્રમાણે ચેન્જ થતી રહી. વેળાવદરની અંદર પાનપટ્ટા હેરિયસ જે છે એના 3 મહિનાના ગાળાની અંદર 15 લાખથી વધુ તીડ અને તીતી ઘોડા જેવા જંતુઓનું આરોહણ કરી જાય. જો આ પક્ષીઓ ન હોય તો આપણે કેટલા પ્રમાણમાં જંતુનાશકોનો ઉપયોગ કરવો પડે એ પરિસ્થિતિ હોય, એટલે એનું પણ નિયંત્રણ કરે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ. જી દોસ્તો, હાલમાં દેશભરમાંથી જો કોઈ સ્થળે ફોટા પડાવવાનું મન થાય એવું સ્થળ કયું? જી હા, સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અમદાવાદનો ઇન્ટરનેશનલ ફ્લાવર શો પાર્ક, કે જેમાં રંગબેરંગી વિવિધ થીમ સાથેના સુંદર ફૂલો આપને અહીં એકસાથે જોવા મળશે. છેલ્લા 12 વર્ષોથી આયોજિત આ ફ્લાવર શો પાર્કમાં બહારના દેશોના ફૂલોની સાથે સાથે ભારતીય સંસ્કૃતિની ઝલક પણ અહીં તમને જોવા મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ ફ્લાવર શો પાર્કને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાના પણ એવોર્ડ મળી રહ્યા છે. અને જો આ ફ્લાવર શોની તમે મુલાકાત ન લીધી હોય તો આજે જ મુલાકાત લો અને આ સુંદર કોમળ ફૂલોની નગરીમાં માલો. यूनिक है एंड ये मैं पहली बार देखा है ऐसा. मैं ऑल ओवर थ्रू आउट इंडिया मैंने घूमा है, इवन काफ़ी बाहर आउट ऑफ कंट्री भी गया हूँ, बट इज़ अ वेरी ब्यूटीफुल एंड यूनिक ऑल्सो एंड इज़ लिंक टू आवर कल्चर. दैट मुझे लगा कि यहाँ पे गिर जंगल का भी कुछ दिया हुआ है, थीम दिया हुआ है. लायन था वहाँ पे एंड डिफरेंट एनिमल्स को सजाया गया है, तो अच्छा लगा. एंड फिर बहुत सारे लोग आ रहे हैं. इट्स अ वेरी ब्यूटीफुल क्लीननेस, पीपल ऑल्सो गुड, अच्छे लोग हैं, वेल मेंटेन एंड वेरी कोऑपरेटिव स्टाफ. किसी को कुछ हेल्प करने के लिए पूछने के लिए तो सब लोग કોઓપરેટ કર રહે. આજે ફ્લાવર શોમાં મને કેદારનાથના દર્શન થયા. મતલબ આપણે એ રીતનું બી અહીંયા સ્ટ્રક્ચર બનાવ્યું છે, નંદી ભગવાન બનાવ્યા છે, કેદારનાથની એક સારી એવી મસ્ત રચના બનાવી છે. વધારે એમાં નાના છોકરાઓને આકર્ષિત હોય એવું છોટા ભીમનું દ્રશ્ય છે. પછી 3 મંકી આપણે જે કહીએ છીએ કે જે ગાંધીજીના 3 વાંદરા, તો એ રીતનું એક દ્રશ્ય બનાવ્યું છે. જે ફ્લાવર શોનું બુકે એટલું મસ્ત છે ને કે ત્યાં હું ઊભી રહીને અને હું તમારી જોડે વાત કરી રહી છું કે જેનું ગિનિસ બુક વર્લ્ડમાં એનું સ્થાન મળ્યું છે. એ આપણે અમદાવાદ માટે કેટલું ગૌરવની વાત છે, આપણા ઇન્ડિયા માટે કેટલી ગૌરવની વાત છે કે જેને ન જ આનંદ આવે છે. બહુ જ મજા આવે છે અહીંયા ગાડી. નાના છોકરાઓને લઈને અમે ફેમિલી સાથે અહીંયા ગાડી આવ્યા છે જોવા માટે. 2036માં જે આપણું ઓલિમ્પિક રમાવાનું છે એનું પણ અહીંયા ગાડી એટલું મસ્ત બનાવ્યું છે. અહીંયા બટરફ્લાય, ડોરેમોન, પછી મંદિર પણ છે. પછી અલગ અલગ છે ને અલગ અલગ ટાઈપના ફ્લાવરના કલરિંગ ફ્લાવર્સ છે અને એમની પૂરી છે ને લેન બની છે, લેયર્સ છે અને બહુ જ મસ્ત દેખાય છે. वर्ल्ड के सब फेमस फ्लावर शो देखने मिला है यहाँ पर. अलग अलग तरह के फ्लावर, लिली वगैरह गवर्नमेंट ने बहुत अच्छा यहाँ पर किया है ताकि जितनी भी फैमिली वाले हैं एक फैमिली को लेकर यहाँ पर आकर एंजॉय भी कर सके और विविध प्रकार के यहाँ पर एक फ्लावर देखने मिलेंगे उनको. બધા દેશ વિદેશથી બધા જે ફૂલો શણગાર્યા છે, જેમ કે પર્પલ કલર છે, પિંક કલર છે, રેડ છે, વ્હાઈટ છે, યલો છે, બ્લુ છે, અલગ અલગ કલરના જે ફ્લાવરો બનાવ્યા છે એનો નજારો બહુ જ મસ્ત છે. સૌથી વધારે નજારો દેખવો હોય તો રાત્રે દેખી શકાય, જે લાઇટિંગમાં કરી શક્યો છે.
બહુ જ મસ્ત છે, દેખવાની બહુ જ મજા આવે છે. અમદાવાદમાં દર વર્ષે એક એવો શાસ્ત્રીય સંગીત મહોત્સવ યોજાય છે જેનો બીજે ક્યાંય જોટો ન જડે, જેમાં મોટા મોટા કલાકારો પોતાની કલા પ્રસ્તુતિથી લોકોના મન મોહી લે છે અને આ જ મંચ પર દર વર્ષે અનેક નવા પુષ્પ પણ ખીલે છે. જી હા, આજે મળીશું આવા જ એક નવોદિત કલાકારને. ખૂબ જ રિયાઝી છોકરો છે. એની સાથે સાથે એણે લય અને તાલની ઇન્ટ્રિકેટ મેટર્સ બી રજૂ કરી કે જેમાં જે જરા ડિફિકલ્ટ ગેપિંગવાળા ટુકડાથી માંડીને સરસ રેલાથી માંડીને પરણથી માંડીને બધું જ ખૂબ જ સરસ એણે વગાડ્યું. मैं बहुत लकी समझता हूँ मुझे, क्योंकि सब तक जैसे स्टेज पे बजाना छोटी बात नहीं है. सो मैं बहुत ज़्यादा खुश हूँ मुझे स्टेज शेयर करने का मौका मिला. मैंने क्लासिकल पखवाज शुरू कर दिया, शास्त्रीय पखवाज वादन. तभी से एक इच्छा थी कि कंपटीशन आना है और विनर होना है उसका. सो ये यात्रा 3 साल चली. मैं फर्स्ट टाइम आया था तो मैंने माहौल देखा और उस पर तैयारी शुरू कर दी. पर जब सेकेंड टाइम आया तब थर्ड आया था, और जब अभी लास्ट ईयर आया तब फर्स्ट आया. सो बहुत वेट किया इस चीज़ के लिए. सो बहुत ही बढ़िया था जर्नी. ઘણા વર્ષોથી અમે સિનિયરથી માંડીને જે આપણે કહીએ કે ઉભરતા કલાકારો છે એમને અમે સાંભળતા આવ્યા છીએ, અને આજે શ્રી સ્વપ્નિલ સૂર્યવંશીનું પખાવજ વાદન સાંભળીને એક કહેવાય કે અમારી જનરેશનના જેટલા આર્ટિસ્ટ છે એમને બહુ જ ઇન્સ્પાયરિંગ એવા પરફોર્મન્સીસ લાગે છે. કારણ કે તેઓના જે ગુરુ છે ગુરુ ગોવિંદ ભિલારેજી, એમનું જે આટલું રિચ, આટલું રૂટેડ મેટર છે પખાવજનું, એ એમણે બહુ સુંદર રીતે પ્રસ્તુત કર્યું. ખાસ કરીને જેટલી પણ સ્તુતિપરણો એમણે જે વગાડી અને એમની આટલી ક્લીન નીટ પડંત જેને કહીએ કે એ વાંચે અને સાથે એને વગાડે, એ સાંભળીને એ જોઈને એમ થાય કે મ્યુઝિક ઇઝ નોટ ગોઈંગ ટુ ડાય, બીકોઝ our tradition is so rooted, so cultured, that it gives us very bright hope that it is not going to go anywhere. तुमकिटे तकथिला लोकपति शूरपति रमापति था सुबह शांताकार तकिटे था धैत कतकड़ा नील निर वर्ण था घे कतक था निरज नाम था नमो मुनहार तकिटे था धैत था. તમે વર્ષોનો સપ્તક ફેસ્ટિવલનું લિસ્ટ તમે જુઓ તો આપણે કઈ રીતે હોય છે કે શરૂઆતમાં આપણે આવા ઉભરતા કલાકારને એટલા માટે ચાન્સ આપીએ છીએ કે એમને એક ફેમસ આર્ટિસ્ટનું ઓડિયન્સ મળે, અને છેલ્લે આપણે રિનાઉન્ડ કલાકારો હોય છે. એટલે પહેલી બીજી આઇટમ એ તબક્કાવાર આપણે એ જ રીતે ગોઠવીએ છીએ કે આવા યંગસ્ટર્સ જે ખૂબ મહેનત કરે છે એમને એક એવું પ્લેટફોર્મ મળે અને એમને આટલા બધા સાંભળનારા મળે. અમદાવાદથી કેમેરામેન રૂણાલ ચૌહાણ સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ. દોસ્તો, ગુજરાત અને ઉત્તરાયણને ખાસ સંબંધ છે. પતંગ રસિયા લોકો આ તહેવારને પોતાની મસ્તીમાં માણે છે. તમે પુરુષોને તો પતંગ ઉડાડવામાં નિપુણ બનતા જોયા હશે, પરંતુ આજે આપને પરિચય કરાવીએ એક મહિલા પતંગબાજ સાથે કે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પતંગ ઉડાડીને ઘણા પુરસ્કારો તો જીત્યા જ છે, પણ સાથે સાથે ભારતીય કલા સંસ્કૃતિને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં સુલભ બનાવી છે. ભાવનાબેને પતંગ ઉડાડીને પોતાનું સ્વપ્ન તો સાકાર કર્યું છે અને બની ગયા છે ગુજરાતના પ્રથમ મહિલા પતંગબાજ. મારા માટે પતંગ એટલે જીવન છે, અને પતંગ એ જીવન એટલા માટે છે કે જેમ આપણા પંચ મહાભૂત છે એવી રીતે પતંગ મારા જીવનમાં છે.
પતંગબાજી એક આર્ટ ફોર્મ કહેવાય, જેમને બધા અલગ અલગ માર્શલ આર્ટ છે એવી રીતે પતંગબાજી બી એક કલા છે. કળા એટલા માટે છે કે એની અંદર પતંગને ઢીલ ક્યારે આપવી, કેવી રીતે પકડવી, ફિરકી કેવી રીતે પકડવી, સાથે સાથે પતંગને જ્યારે જે આપણે કાઇટ ફ્લાયર પતંગ ઉત્સવના દિવસે કરીએ છીએ તો એ જમીન સાથે જોડીને આપણે કઈ રીતે આપણી પતંગને આપણા ક્રિએશનને આપણે કેવી રીતે પકડી રાખાય એ આપણને પતંગ જ્યારે ઉડાવતા હોય ત્યારે આપણને એ અનુભવને લાગણી થાય છે. આ રંગબેરંગી પતંગ જે ચગાવી રહ્યા છે એ છે અમદાવાદના ભાવનાબેન, જેમને પ્રથમ મહિલા પતંગબાજનું બિરુદ મળ્યું છે. 1992માં જ્યારે મેં પ્રથમ વાર પતંગ ઉડાવી હતી, મને આવડતી જ નહોતી, પણ ત્યારે મારા હસબન્ડ પતંગ ઉડાવી રહ્યા હતા અને એમની પતંગની જે છે પેચ કપાઈ અને પતંગ ઉડી ગઈ હતી અને એમણે જે મને છણકો થોડો કર્યો હતો અને એ ચરચડાટ મને આજે પ્રોફેશનલ લેવલ પર લઈ આવી છે. એટલે તમારા કામ અને તમારા ધગસ અને તમારી આવડતને કઈ રીતે તમે સંજોવન કરી અને એક નવું ક્રિએશન કરી શકો છો, એટલે દરેક સ્ત્રીમાં આ વસ્તુ આવેલી છે. નોર્મલી તો કેવું હોય છે કે પુરુષો પતંગ ઉડાડતા હોય અને સ્ત્રીઓ અથવા તો એમની બહેનો, એમની દીકરીઓ હોય કે એમની પત્ની હોય એ લોકો એમને મદદ કરતા હોય સાઈડમાં સાથે. મારા કેસમાં ઊંધું છે, અમારી પત્ની પતંગ બનાવે છે, એ જાતે જ ઉડાવે છે અને અમે એને ખૂબ મદદ કરીએ છીએ અને સપોર્ટ કરીએ છીએ. ઘણી વખત એવું બને કે અમારે એને પતંગ છોડાવવા પણ જવું પડે ને એની ફિરકી પણ પકડીએ. અને લગભગ મોટાભાગના લોકો મને ભાવનાના હસબન્ડ તરીકે ઓળખે છે, તો એ આ ભાવનાના હસબન્ડ છે એ રીતે મારી ઓળખાણ થાય છે. પણ અમને એ વાતનો ખૂબ જ ગર્વ અને આનંદ બંને છે. 2009, 10, 11માં જે હેટ્રિક કરી અને એવોર્ડ વિનર થઈ અને ત્યારથી ભારતના દરેક રાજ્યમાં તેમજ વિદેશમાં બી મને આમંત્રણ મળવા માંડ્યું અને હું પતંગ ઉડાવવા માંડી. મારા પતંગ હેન્ડ પેઇન્ટેડ, હેન્ડ ક્રાફ્ટેડ હોવાથી લોકોને મારા પતંગો જોવાની ખૂબ મજા આવે છે. પહેલાં તો મેં ગુજરાતથી જ શરૂ કરી હતી અને ગુજરાત પછી હું ઇન્ટરનેશનલ, વર્ચ્યુઅલ અને ફિઝિકલી, જેવી રીતના કે યુકેમાં હું 2 વાર ગઈ હતી, ત્યાં આગળ બેસ્ટ આર્ટિસ્ટિક ગાઈડ છે. ઇન્ડોનેશિયા હું ગઈ હતી અને એ વખતે મને ખૂબ સરસ મોકો મળ્યો હતો, જે ભારતની પહેલી મહિલા હું બની કે મને 50 પતંગ મહાભારત અને રામાયણ ઉપર ત્યાં એક્ઝિબિટ કરવા મળ્યા. દરેક પતંગ અને દરેક દેશના પોતાના ક્રાઇટેરિયા હોય છે. એ લોકોના 45 મિનિટના એક એરિનાની અંદર તમારે પતંગ ડિસ્પ્લે કરવાની હોય છે, ઉડાવવાની હોય છે. પતંગ ખાલી દેખાવમાં નહીં પણ એને ઉડાવવાની શક્તિ, એની ઉડવાની શક્તિ, એની ક્રિએશન સાથે ઘણા બધા પોઈન્ટ્સ હોય છે. એ પોઈન્ટ્સને લીધે જ તમને એવોર્ડ પ્રાપ્ત થાય છે. એમને પરિવારમાં રહી છોકરાઓ મોટા કરી, એમના બા દાદાને પણ બીમાર છે, એ લોકોને બી સાચવી અને રાતે ટાઈમ કાઢી અને પતંગ બનાવી અને આ રીતે અને એમને શોખ પૂરો કરે છે. એ પોતે સ્વખર્ચે ફોરેનમાં પણ જાય છે, ગુજરાતમાં બધે જાય છે અને જાતે મેં જોયેલું છે કે રાતે મોડે સુધી એ સ્વખર્ચે બધું કામ કરી અને પતંગો બનાવતા હોય છે. અને આટલા મોટા પતંગ જોવા પણ અમારે આજુબાજુથી લોકો આવે છે. મેં શરૂઆતે 2008થી જ્યારે મેં પતંગ કર્યું હતું ત્યારે મારો જે સબ્જેક્ટ હતો પીકોંગ અને ગણેશા. એવી રીતે દરેક વર્ષે મારા જે થીમ છે એ એઝ એ આપણા ઇન્ડિયન આર્ટ ફોર્મ છે બધા, જેવી રીતના ગુજરાતના આર્ટ ફોર્મ છે, મહારાષ્ટ્રના આર્ટ ફોર્મ છે, વારલી પેન્ટ છે કે પછી કેરલાનું મુરલ આર્ટ છે, પીછોઈ છે કે પછી એ ગોંડ આર્ટ છે, એવા બધા જ આર્ટ માટેનો હું સ્ટડી કરી અને એના સ્ટડી કર્યા પછી આપણે એ લોકોની આર્ટને કેવી રીતના આગળ વધારી શકે એ રીતના મેં મારા જીવનમાં વણી લીધું અને એના સાથે મેં દર વર્ષે હું દરેક અલગ અલગ ફોર્મ અને અલગ અલગ આર્ટ ફોર્મની અંદર પતંગ બનાવું છું. ભાવનાબેનનું જીવન અનેક મહિલાઓ માટે પ્રેરણાદાયક છે અને પતિનો સાથ મળે તો એક પત્ની આકાશમાં આઝાદીથી ઉડી શકે, આ વાત આ વાર્તાથી સાબિત થાય છે. કેમેરા પર્સન કૃણાલ ચૌહાણની સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. દોસ્તો, ઉત્તરાયણ દરમિયાન એ લપેટના અવાજોથી સમગ્ર વાતાવરણ જીવંત બની જાય છે. પતંગ રસિયાઓ માટે આ ફક્ત પતંગ ઉડાડવાનો જ સમય નથી, પરંતુ એક ધાર્મિક સાંસ્કૃતિક ઉજવણીનો પણ એક ખાસ અવસર બની જાય છે. અને તેમાં પણ ખાસ છે અમદાવાદનો પોળ વિસ્તાર, કે જ્યાં આ તહેવાર પતંગ રસિયાઓ માટે તો ઉત્સાહનું ઘોડાપૂર લઈને આવે છે. તો ચાલો જોઈએ કેવી અનોખી રીતે પોળ વિસ્તારમાં ઉજવાય છે ઉત્તરાયણનો સ્પેશિયલ તહેવાર.
જે શબ્દ છે અહીંયા અમારા ખાડિયામાં પોળના ધાબાનો, એક કાળા એ લપેટ, આ બે શબ્દથી ઉત્તરાયણ બને. જેમ તમે ક્રિકેટ મેચ જોવા સ્ટેડિયમમાં ગયા તો સ્ટેડિયમનો કેવો માહોલ હોય છે, એવો માહોલ અહીં તમને જોવા મળશે. લોકોના ધાબે ડીજેના ગીતો ચાલતા હશે, પબ્લિક ખાણી પીણી અને મોજ મસ્તી કરતા દેખાશે, ડાન્સ કરતા દેખાશે અને પ્લસ પતંગ ચડાવતા દેખાશે. હું બાય બર્થ આ મારા પતરા ઉપર ઉત્તરાયણ કરું છું જન્મથી, પણ ઘણા લોકોને અહીંયા આવવા ઈચ્છતા હતા જે બહારના એરિયામાં રહે છે દૂર, એટલે પશ્ચિમ બાજુ અને ત્યાં સોસાયટી એરિયા કે ફ્લેટમાં, એમને અહીંયાનો આવવાનો બહુ જ ઈચ્છા થતી હતી. એટલે 2019માં મેં એક વિચાર મૂક્યો ખાડિયાથી કે ભાઈ જે વ્યક્તિને અહીંયા આવવું હોય એને એક રેન્ટલ ધાબુ હું પ્રોવાઈડ કરું. ઉત્તરાયણ એ તહેવાર એક એવો છે, દિવાળી, હોળી, નવરાત્રિ કે બીજા તહેવારમાં ઉત્તરાયણ અલગ એ રીતના પડે છે કારણ કે આમાં હરીફાઈનું તત્વ છુપાયેલું છે. જ્યારે મેં આ વિચાર મૂક્યો લોકો આગળ, રેન્ટલ ધાબુ, ભાડે ધાબુ જોડે પેકેજ, જેમાં જે આવે છે વ્યક્તિ એને ખાલી હાથે આવવાનું છે, નથી પતંગ દોરી લાવવાના, નથી જમવાનું લાવવાનું, બધું હું પોતે પ્રોવાઈડ કરતો હોઉં છું એક પર પર્સન ફી રાખીને કે આ પેકેજ છે એમાં બધું અનલિમિટેડ, પતંગ દોરી અનલિમિટેડ, જમવાનું અનલિમિટેડ, ચા નાસ્તો અનલિમિટેડ. અને એમાં એવા લોકો જોડાય છે કે જે અમદાવાદમાં બહારના એરિયામાં, નવા ડેવલપ થયેલા એરિયામાં રહે છે, જેમ કે શિળજ, બોપલ કે સેટેલાઇટ કે વસ્ત્રાપુર એવા, અને તદુપરાંત ગુજરાતમાંથી પણ આવે છે અને તે ઉપરાંત પૂરા ઇન્ડિયામાંથી પણ લોકો જોડાય છે અને દુબઈ અને કુવૈતથી પણ લોકો આવે છે જે આપણા ગુજરાતી ભાઈ છે. આનાથી વધારે ફેવરિટ તહેવાર કોઈ બીજો છે નહીં, મારા માટે નહીં, બધા અમદાવાદીઓ માટે પણ કદાચ નહીં હોય આનાથી વધારે ફેવરિટ તહેવાર. સો ઉત્તરાયણ એટલે મોજ મસ્તી. પોળમાં ઉત્તરાયણની મજા એ જ છે કે બધા લોકો તમારી નજીક છે, તો એ જ મોજ મસ્તીની ને એ બધી મજા છે. પ્લસ કે મેં કીધું એ રીતે કે હવે ઘણા લોકો એવું છે કે બધા રેન્ટ ઉપર ને પે કરીને લોકો આવવા માંગતા હોય છે, તો એ લોકો પણ અહીંયા આવે તો અહીંયાનું જે મેઇન તો અહીંયાના લોકોને બી 2 પૈસાની ઇન્કમ થઈ જાય કે જેની જોડે કદાચ કંઈ કામ ના હોય કે આવું કંઈ, અને એ લોકોને પણ મજા આવે છે જે બહાર રહેતા હોય છે. 2 રીતના પેકેજ છે. એક તો એક પેકેજ એવું છે કે જેમાં જે વ્યક્તિ આવે છે એણે એની જોડે કશું નથી લાવવાનું, ખાલી હાથે આવવાનું છે. એને પતંગ દોરી, ચા નાસ્તો, જમવાનું બધું અનલિમિટેડ પ્રોવાઈડ કરે છે. રેન્ટલ ધાબુ જેનો ભાવ છે 2500 રૂપિયા. અને એક પેકેજ એવું છે કે જેમાં ખાલી રેન્ટલ ધાબુ આપવામાં આવે છે, જેમાં પતંગ દોરી, જમવાનું એ બધું વ્યક્તિએ જાતે મેનેજ કરવાનું હોય છે. એનો ભાવ છે 1500 રૂપિયા. આ વખતે મેં રેન્ટલ ધાબુ 5 અમેરિકન્સને આપેલું છે, જે અમેરિકાથી ખાસ અહીંયા અમદાવાદની ઉત્તરાયણ જોવા આવી રહ્યા છે અને કતલની રાત પણ જોવી છે એમને, અને એ લોકોનો સ્ટે રહેવાનું પણ મેં હવેલીમાં સેટ કરી આપ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારો ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો આ સપ્તાહે માત્ર આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.